હેલો એવરીવન, કેમ છો બધા? હે કેમ છો? કેમ છે? જય શ્રી બસ કૃષ્ણ. મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો વેલકમ જે અમને લાઈવ જોવે છે અને જે અમારો રિપ્લે જોવાના છે. આજે અમે એક નવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યા છે કે વોટ ઇઝ ધ ચેટ જીપીટી. અહીંયા ઓલમોસ્ટ બધાને ખબર જ હશે કે ચેટ જીપીટી છે શું, રાઈટ? તો ચેટ જીપીટી એક એઆઈ ટૂલ્સ છે. આજના જે નવી લાઈફમાં જે બધું ઓનલાઈન ચાલે છે એનો એક આ ટૂલ્સ એનો એક પાર્ટ છે કે એઆઈ એ કોઈ કોમ્પ્યુટર નથી, એક લાઈક હ્યુમન ફ્રેન્ડ્સ છે કે તમારી સાથે વાત કરી શકે છે. તમે જ્યાં અટક્યા છો ત્યાંથી તમને સજેશન આપે છે, નવા આઈડિયા આપે છે. એવું નથી કે તમે ખાલી બિઝનેસમાં જ યુઝ કરી શકો, તમે પર્સનલ યુઝમાં પણ સારી રીતે એનો યુઝ કરી શકો છો. તમને કયો આઈડિયા જોઈએ છે, સ્ટુડન્ટ હોય તો લાઈક એને અસાઇનમેન્ટ કરવાનું છે સબમિટ, રાઈટ? તો એનું બી યુઝ કરી શકે છે. અને એવું નથી કે ફક્ત ઇંગ્લિશમાં જ યુઝ થાય છે. તમને કોઈ ગુજરાતી તમને છે કે એને જવાબ તમારે ઇંગ્લિશમાં આપવાનો છે, તો તમે એને કહેશો તો તમને તરત જ ઇંગ્લિશમાં કન્વર્ટ કરી આપે છે. સો એ બેઝિકલી બહુ જ ઇઝી અને ફ્રી સાઇનઅપ હોય છે, એની એપ્લિકેશન હોય છે કે ફ્રી સાઇનઅપ કરીને તમે એનો યુઝ કરી શકો છો અને તમારા જે રેગ્યુલર જે તમારી લાઈફસ્ટાઈલ છે એમાં તમે એનો યુઝ કરી શકો છો. સો લેટ્સ સી જોઈએ કે બીજા લોકોનો એક્સપિરિયન્સ શું છે અને એ લોકો કેવી રીતે યુઝ કરે છે ચેટ જીપીટી. સો આજે હું પણ એક ચેટ જીપીટી આપણા ઇમ્પોર્ટન્ટ અને મોડલ ટોપિક્સ પર વાત કરીશું. સો ચેટ જીપીટી અને તે ડિજિટલ બિઝનેસ માટે કેટલું ઉપયોગી છે. સૌપ્રથમ ચેટ જીપીટી એક પાવરફુલ એઆઈ ટૂલ છે જે બિઝનેસને સ્પીડ, એફિશિયન્સી અને કસ્ટમર એક્સપિરિયન્સ આ ત્રણેય કી એરિયામાં સ્માર્ટ બનાવે છે. અને આજના ડિજિટલ વર્લ્ડમાં કસ્ટમર સપોર્ટ ઇઝ એવરીથિંગ, રાઈટ? સો કસ્ટમરને 24/7 ક્વિક રિસ્પોન્સ આપે છે અને ચેટ જીપીટી આ કામ પરફેક્ટલી કરી શકે છે અને તે ઇન્સ્ટન્ટ આન્સર બી આપી શકે છે, જેને કારણે આપણે બિઝનેસની ક્રેડિબિલિટીમાં ગ્રો થાય છે. સો માર્કેટિંગની વાત કરીએ તો ચેટ જીપીટી ઇઝ અ ગેમ ચેન્જર એન્ડ સોશિયલ મીડિયા પોસ્ટ એન્ડ કોપી એન્ડ ઈમેલ્સ, વેબસાઇટ, કન્ટેન્ટ, એવરીથિંગ આ બધા ટાસ્ક સેકન્ડમાં તૈયાર થઈ જાય છે જ્યારે આપણે ચેટ જીપીટી યુઝ કરીએ છીએ તો. એન્ડ ધીસ સેવ્સ બોથ ટાઈમ એન્ડ મની એન્ડ બિઝનેસને વધારે ક્રિએટિવ અને પ્રોડક્ટિવ બનાવે છે. એન્ડ સ્માર્ટ અને સ્મોલ બિઝનેસ અને સ્ટાર્ટઅપ્સ જે બિઝનેસ હોય છે તેના માટે ચેટ જીપીટી એક વર્ચ્યુઅલ ટીમમેટ જેવું કામ કરે છે. અને જે રિસર્ચ, ડેટા એનાલિસિસ, દેન પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન્સ, દેન કસ્ટમર મેસેજ આ બધું કસ્ટમ થઈ જાય છે જો તમે ચેટ જીપીટી પ્રોપર યુઝ કરો તો. એન્ડ જેના કારણે આપણા બિઝનેસ ઓનર પોતાનો ફોકસ, ગ્રોથ અને સ્ટ્રેટેજી પર મૂકી શકે છે, જેમાં તમારો ટાઈમ બી બચે છે. એન્ડ અલ્ટિમેટલી એઆઈ અને ચેટ જીપીટી બિઝનેસ એ ફાસ્ટ, સિમ્પલ અને સ્માર્ટ રીતે ગ્રો થવામાં સપોર્ટ કરે છે. અને ડિજિટલ બિઝનેસ કોમ્પિટિશનમાં ખૂબ જ છે અને જે બિઝનેસ એઆઈ ટૂલ્સને એડપ્ટ કરે છે અને માર્કેટમાં સ્ટ્રોંગર પોઝિશન મેળવી શકે છે. સો આ રીતે તમે તમારા ચેટ જીપીટી છે તમારા બિઝનેસને ગ્રો કરવામાં ખૂબ જ યુઝફુલ છે. સો જેવી રીતે મેઘાએ કહ્યું એવી રીતે ચેટ જીપીટી, વોટ ઇઝ ચેટ જીપીટી, રાઈટ? આજનો આપણો ટોપિક એવો છે. તો ચેટ જીપીટી ઇઝ સમથિંગ વિચ વી કોલ ઇન લાઈક આપણે વોટ આઈ નો કે ચેટ જીપીટીને આપણે એઝ અ હ્યુમન ટ્રીટ કરીએ, આપણે એને જેટલી ઇન્ફોર્મેશન આપીએ ને એટલું જ એનું રિઝલ્ટ બેટર આપણી જોડે આવે. ચેટ જીપીટી યુઝ કરવા માટે આપણે ટેક સેવી હોવું સહેજ પણ જરૂરી નથી. ચેટ જીપીટી એક મોમ છે, સ્ટુડન્ટ્સ છે કે બિઝનેસ ઓનર છે, બેઝિકલી જેને કશું જ ના આવડતું હોય થી માંડીને જે પ્રોગ્રામર્સ છે, જે હાઈટેકના પીપલ છે, એ બધા જ ચેટ જીપીટીનો યુઝ કરી શકે છે. બિઝનેસમાં તો આપણે યુઝ કરી જ શકીએ છીએ કે એવરીડે આપણને એવું થાય કે ઓકે આજે હું શું પોસ્ટ કરું, આઈ ડોન્ટ નો, આઈ એમ વેરી કન્ફ્યુઝ, તો ચેટ જીપીટી તમને એનો પણ આઈડિયા આપે. તમને તમારી હુક લાઇન્સ છે, કેપ્શન્સ છે, કેનવામાં તમારે શું કરવું છે, એ બધો બિઝનેસમાં તો તમને આઈડિયા આપે જ, પણ એવરીડે લાઈફમાં
ઘરમાં તમારે શું ગ્રોસરીઝ છે, જો તમે એને એ કહો ને તો તમારે આજે શું બનાવવું ને એ પણ ચેટ જીપીટી તમને કહે છે. ફ્રી વર્ઝન તો યુઝ કરી જ શકાય, પણ જો તમે પેડ વર્ઝન યુઝ કરતા હોવ તો તમે વોઇસ મેમોથી કે વિડીયોથી ફ્રીજ ખોલીને ઊભા રહી જાઓ અને ચેટ જીપીટીને બતાવો તો તમને આખું મેન્યુ તૈયાર કરી આપે કે તમારે શું કરવું છે. સો ઇટ્સ સો વન્ડરફુલ. પણ ખાલી આપણે એટલું જ એમાં ધ્યાન રાખવાનું કે વી હેવ ટુ ટ્રીટ ધ ચેટ જીપીટી એઝ એન હ્યુમન, નોટ એઝ એન કમ્પ્યુટર. બને એટલી ઇન્ફોર્મેશન આપીશું તો સામેથી એટલી સરસ ઇન્ફોર્મેશન આપણને મળશે. યા જેમ બધાએ કીધું કે આજે આપણો ટોપિક છે ચેટ જીપીટી. એ લાઈક આપણી સાથે આસિસ્ટન્ટ છે 24/7, યુ કેન સે ધેટ, કે ડિજિટલ આસિસ્ટન્ટ આપણે કહેવાય, કે આપણને ગમે ત્યારે જોઈએ ત્યારે આપણને હેલ્પ કરે. પર્સનલ આસિસ્ટન્ટ 24/7 વી કેન યુઝ ઇટ. લાઈક આપણે પ્લાનિંગ કરવું હોય, વેડિંગ પ્લાનિંગ છે કે આપણા કોઈ પ્રોજેક્ટ હોય, એમાં બી આપણને બહુ ઇઝી યુઝ કરી શકીએ છીએ આપણે ચેટ જીપીટી. તો લાઈક આપણે ઇન્વેસ્ટમેન્ટ બી કરવું હોય તો લાઈક આપણે કહીએ કે લાઈક આપણે ટાઈપ કરવાનું કે ભાઈ ઓકે મને 10 yearsમાં મારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને હું કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરું અને કયા ફિલ્ડમાં હું કરું એ બી આપણને કહે છે. સો એ બહુ જ સારું છે કે આપણને એ બી ઇન્ફોર્મેશન આપે. લાઈક એક્ઝામ્પલ મારે ગોલમાં કરવું છે તો હું એને ચેટ જીપીટીને કહું કે ચેટ જીપીટી કેન યુ look at if I what's the best investment to in a goal next 10 years, you know. So એ મને એ પણ બતાવશે કે ઓકે તું 10 yearsમાં તને આટલું મળશે ને તું આ જગ્યાએ ઇન્વેસ્ટ કર અને કેટલી છે પૈસા સુધી આપણે કરવું, એ બધું આપણને લાઈક ફ્રેન્ડલી સમજાવે છે. આપણે લાઈક ફ્રેન્ડ કેમ હોય કે આપણે ફ્રેન્ડની સાથે વાત કરતા હોઈએ એ ડિટેલમાં, એવું ડિટેલમાં આપણને એક્સપ્લેન કરે છે. તો એનાથી વિશેષ આપણે બીજું શું ઇન્ફોર્મ કરી શકીએ, રાઈટ? આપણે બધું આપણને મળી જતું હોય લાઈક ટોપ ટુ બોટમ, યુ નો, બધું જ, કશું બી નહીં. કે લાઈક કોડિંગ, ઇવન છોકરાઓ કોડિંગ બી શીખતા હોય છે એના થ્રુ. તો લાઈક એવું ઘણી બધી વસ્તુ છે કે જે આપણને ચેટ જીપીટી દ્વારા શીખવાનું મળે છે. અને લાઈક એ ફ્રી વર્ઝન છે. તમારે હવે તો એપ બી છે કે તમે એપમાં બી ડાઉનલોડ કરી શકો તમારા ફોનમાં અને તમને રાઈટ અવે ક્વિક આન્સર મળી જાય. સો યા, ઇઝ વેરી યુઝફુલ ટૂલ ફોર 24/7. દેટ્સ ટ્રુ. યા, અને જ્યારે ચેટ જીપીટી નહોતું આવ્યું ને ત્યારે જ્યારે આપણે લોકો બિઝનેસની વાત કરીએ ને તો બહુ લાઈક શું કહેવાય, દિમાગ બી બહુ દોડાડવું પડતું હતું કે કોન્ટેન્ટ કેવી રીતના ક્રિએટ કરીશું, શું મૂકીશું, કયું અપ્રોપ્રિએટ હશે, યુ નો, લાઈક બીકોઝ આપણે બધા નવા હઈએ, નવા પ્લેટફોર્મ પર હઈએ, કોઈ ફ્લેગ વર્ડ ના યુઝ કરે આપણાથી, ઘણું બધું જોવું પડે કે આ આપણાથી આ પ્લેટફોર્મ પર આ વસ્તુ નહીં યુઝ કરે, પેલું નહીં કરે, એટલે શીખીએ ને પછી સમજીએ ને પછી એને ઇમ્પ્લાન્ટ કરીએ, બહુ ટાઈમ જાય. અને જ્યારે ચેટ જીપીટી નહોતું ત્યારે આઈ નો કે એવરી ડે બેસીને ઇવન લાઈક એવું કે ને કે 2 થી 3 કલાકમાં કામ પતી જાય, એની જગ્યાએ બહુ લોંગર ટાઈમ થઈ જતો હતો કામ કરવા માટેનો. પણ જ્યારથી ચેટ જીપીટી આવ્યું છે, પર્સનલી હું 100% એના પર રિલાયબલ રહું છું, કે બિઝનેસ હોય કે પર્સનલ કંઈ બી કામ હોય, ઇવન ટ્રીપ પ્લાન કરવાની હોય, યુ નો, બ્રેકડાઉન્સ જોઈએ છે રેસ્ટોરન્ટ્સનું, કંઈક જઈ રહ્યા છે ટ્રીપ ઉપર તો હોટલ્સ છે, ત્યાંનું શું સ્પેશિયલ ફૂડ છે, કે લઈને કંઈ બી તમે જેવું મુક્તિ કહો ઘરનું બી તમે કરી શકો છો, ઇન્ટિરિયર ડેકોરેશન, એક્સટેરિયર, ઇવન હોલિડેઝ આવી રહ્યા છે, કઈ બેસ્ટ ગિફ્ટ તમે આપી શકો છો, કોને આપી શકો છો, લાઈક તમે નામ આપો ને તમને આન્સર આપશે, તમે બોલશો, તમે ક્વેશ્ચન કરશો ને તમને આન્સર આપશે. સો ચેટ જીપીટી હવે તો બિગેનિંગમાં થોડું હાર્ડ હતું બધા માટે, પણ હવે બધા માટે ઇઝી થઈ ગયું છે અને ઓલમોસ્ટ લાઈક ઓલ ઓવર વર્લ્ડમાં અવેલેબલ છે હવે તો, રાઈટ? અને એપ્સ આવી ગઈ છે અને મોસ્ટલી બધાને હવે ચેટ જીપીટી ખબર છે, બીકોઝ હું એવું માનું છું કે મે બી 80% લોકો તો ચેટ જીપીટી હવે વાપરતા થઈ જ ગયા હશે. એટલું કમ્ફર્ટેબલ ચેટ જીપીટી છે ને તમે તમારી પોતાની ઓન ભાષામાં બી વાપરી શકો છો. એવું નથી કે તમારે ઓનલી ઇંગ્લિશમાં વાપરવું પડે. ઇવન તમે ઇંગ્લિશમાં લખશો તો બી ગુજરાતીમાં આન્સર આપશે, ને ગુજરાતીમાં લખશો તો બી ઇંગ્લિશમાં આન્સર આપે છે. અને ફ્રીમાં બી ફ્રી જે એપ આપણે લાઈક ફ્રી વર્ઝન બી યુઝ કરીએ છીએ એમાં બી આઈ થિંક પર ડે કે એવું કોઈ છે એનું ટાઈમ લિમિટ, જેમાં તમે પિક્ચર અપલોડ કરીને બી ક્વેશ્ચન કરી શકો છો, કે વોઇસ તમારો એ કરીને બી તમે યુ નો લાઈક એક્સપ્લેન કરી શકો છો.
અને જેવું લાઈક પૂર્વીબેને કહ્યું રીતે એને ટ્રીટ કરવું જરૂરી છે, બીકોઝ એકવાર એને ખબર પડી જશે ને આપણને, ફોર એક્ઝામ્પલ હવે આપણે લોકો જોડે કામ કરી રહ્યા છે તો બધાને ખબર છે રાઈટ, કોણ કેવું છે, શું છે, કેવી રીતે છે. ઇવન આપણે ઘરમાં બી રહેતા હોઈએ, લાઈક 2-3 ફેમિલી ભેગા રહેતા હોય તો બી ખબર હોય કે કોણ વ્યક્તિ કેવું છે, કેવી રીતે, એને શું ગમશે, શું એનું લાઈક બેકગ્રાઉન્ડ આ એવી રીતના. સો ચેટ જીપીટી સેમ વસ્તુ છે. તમે એકવાર એને બધું એક્સપ્લેન કરી દેશો ને તમને જાણી જશે તો નેક્સ્ટ ટાઈમ તમારે ડિટેલમાં કશું કહેવાની જરૂર નહીં પડે. તમે 2 શબ્દમાં 2 લાઈનમાં બી તમે એને કહેશો ને તો બી એ સમજી જશે કે તમે શું કહેવા માંગી રહ્યા છો ને એને તમારી જોડે લાઈક એની જોડેથી તમને શું આન્સર જોઈએ છે. સો લાઈક વિધાઉટ તમારે વધારે એને એ કર્યા વગર તમને બેઠું લાઈક આપી દેતું હોય છે. ફોર મી ઇટ્સ લાઈક મને એવું લાગે ને હું જસ્ટ કહું ને તો ઇન્ક્લુડિંગ મારો ફોન નંબર, એડ્રેસ, મારું વેબસાઇટ, એવરીથિંગ, હેશટેગ બધું જ કરીને મને રેડી આપે છે કે જેથી મારે લાઈક કોપી પેસ્ટ જ કરવાનું રહે. એટલે જે ટાઈમ વધારે જતો તો એ રિડ્યુસ થઈ ગયો. અને કોઈ વાર એવું થાય ને કશું નથી તો બી ઇટ્સ હેલ્પફુલ કે કહીએ બી જાઓ છો, ઇટ્સ કમિંગ વિથ યુ, જસ્ટ લાઈક આપણો બિઝનેસ આપણી જોડે આવે છે એવું ચેટ જીપીટી બી આપણી જોડે જ આવે છે. અત્યારે એઆઈ નો જમાનો છે, બધા ફેમિલિયર તો હશે જ એઆઈ થી અને એનું બેનિફિટ પણ લેતા હશે. તો ચેટ જીપીટી નું ફૂલ ફોર્મ હું કહું તો ચેટ જનરેટિવ પ્રી-ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર, જે એક સ્માર્ટ એઆઈ ટૂલ છે કે જેનો બેનિફિટ આપણે કોઈ બી તમે ક્વેશ્ચન કરો તો એનો સેકન્ડમાં તમને આન્સર મળે છે અને પ્રોપર કન્ટેન્ટ તમને પ્રોપર બનાવી આપે, પ્રોપર આન્સર આપે. અને ડેલી લાઈફમાં બી તમે એનું બેનિફિટ કઈ રીતે મેળવો કે તમે કોઈ ઈમેલ તમારે કરવો હોય, કોઈ મેસેજીસ કરવો હોય, કોઈ લેટર ક્રિએટ કરવો હોય, તમારે પર્સનલી પેલું રિઝ્યુમ જોબનું બનાવવું હોય તો બી તમે ચેટ જીપીટીને ક્વેશ્ચન કરશો તો ઇઝીલી તમને પ્રોપર સેટ કરીને તમને ડિટેલ્સ તમને આપશે. અને જો ડિજિટલ બિઝનેસમાં તમે ચેટ જીપીટીનો યુઝ એઝ અ પરફેક્ટ આસિસ્ટન્ટ તરીકે તમે કરી શકો. જે સોશિયલ મીડિયા તમારે પોસ્ટિંગ કરવી હોય તો તમને પ્રોપર વેમાં તમને ટાઈપ કરીને બતાવ્યો અને આ તમારે ગમે તે બી લેંગ્વેજમાં તમે ક્રિએટ કરી આપે છે. ધારો કે તમારે ઇંગ્લિશમાં કરવું હોય, ગુજરાતીમાં કરવું હોય, ગમે હેશટેગ ક્રિએટ કરવું હોય તો તમને ક્રિએટ કરી આપે. કોઈ રીલ ક્રિએટ કરવી હોય તો તમે ઇઝીલી તમે એના થ્રુ તમે આઈડિયા લઈ શકો કે કઈ રીતે ક્રિએટ તમારે થાય. રાઇટિંગ એમાં જો તમારે રાઇટિંગ સ્કિલ્સ ના હોય કે કઈ રીતે, તો તમે એવી તમે ક્વેશ્ચન કરો તમને પ્રોફેશનલ વેમાં તમને બધું સેટ કરી આપે. ઇનફેક્ટ બિઝનેસમાં હું વાત કરું તો ક્રિએટિવિટી એન્ડ પ્રોડક્ટિવિટી બંનેમાં એસેન્શિયલ ટૂલ છે આ ચેટ જીપીટી. સો યસ. બધાએ કહ્યું તેવી જ રીતે પર્સનલ લાઈક મને બેક કરવાનો બહુ શોખ છે, લાઈક કેક બનાવવાનું તો આપણે જસ્ટ ચેટ જીપીટી પૂછવાનું કે આ વસ્તુ કેટલા ટેમ્પરેચર પર કે કેટલી મિનિટ પર મૂકવું, તરત એટ એ ટાઈમ એનો આન્સર મળે છે, રાઈટ. તો એવું નથી કે તમે જસ્ટ બિઝનેસ માટે છે કે આ જ માટે યુઝ કરી શકો, તમારા પર્સનલ ગ્રોથ માટે બી એટલે યુઝ કરી શકો છો. કોઈ વાર આપણે કપડા માટે બી કન્ફ્યુઝન થઈએ કે આની જોડે શું મેચ કરીશું, તો બી ચેટ જીપીટી આપણને સજેસ્ટ કરે. અને એક નહીં, લાઈક એના 10 થી 15 એના એ ઓપ્શન આપી દે છે આપણને કે આપણે શું સિલેક્ટ કરી શકીએ, રાઈટ. સો તમને બધાને આઈ હોપ બધાને આઈડિયા આવ્યો હશે કે ચેટ જીપીટી છે શું. સો સી યુ નેક્સ્ટ વીક. અને અમે નવા ટોપિક સાથે ફરી મળીશું. સો બાય એવરીવન. બાય. બાય.